આપણે તે ઇતિહાસની જેમ નથી જોવાતો। ઇતિહાસની અંદર બે પાત્રોમાં લોકો વહેંચાઈ જાય છે, હિસ્સાઓમાં વહેંચાઈ જાય છે અને પછી ઇતિહાસમાં પણ સામેવાળા અને સાથેવાળા એ રીતે જોઈને પોતપોતાની સમજણ પ્રમાણે દરેક વ્યક્તિ નિવેદન આપે છે। પણ ઇતિહાસમાંથી બહાર ન આવેલા લોકો એને વર્તમાન સાથે સાંકળીને ખૂબ ગંભીરતાથી લેતા હોય છે। વર્તમાન રાજકીય પરિસ્થિતિ પણ એ તરફ જ ઇશારો કરે છે। પરસોત્તમ રૂપાલાને એક સાંધો ત્યાં તેર તૂટે એવી દરરોજ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। પરસોત્તમ રૂપાલા એક વાક્ય બોલ્યા જેના માટે એમણે વારંવાર માફી માંગી, બે હાથ જોડીને માફી માંગી। ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ મેદાનમાં આવ્યા। એમણે પણ કહ્યું કે આ વાત અહીંયા એના પર વિરામ મુકાઈ જવો જોઈએ। જો કે જ્યારે ગોંડલમાં સંમેલન મળ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને આગેવાનો હતા, એમણે ઘર ઘરમાં જ પરસોત્તમ રૂપાલાને માફી જાહેર કરી દીધી। પણ એ માફી જાહેર કરવામાં થોડો લોચો તો વાગ્યો। માફી જાહેર કરવામાં વાત પૂર્ણ કરવા કરતાં પણ દાદાગીરીની ભાષા વધારે હતી। એની અંદર જે છલકાઈને સામે આવ્યું એ કે ભાઈ અમે હવે પૂરું કરી દીધું, હવે કોઈનાથી થાય એ કરી લો, એ પ્રકારની ભાષા જ્યારે સામે આવી ત્યારે એ વિવાદ શાંત થવાની જગ્યાએ વધારે વણસ્યો। એ વણસવો પણ સ્વાભાવિક હતો, કેમ કે પરસોત્તમ રૂપાલાને જો માફી આપવાની જ હોય તો એ સમાજ આપતો। પણ ક્ષત્રિય સમાજની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભેગા થઈને નક્કી કરી દીધું કે વાત પૂરી થાય છે તો બાકી બધા લોકો પણ એની બીજી દૃષ્ટિકોણથી લે, એ પણ સ્વાભાવિક હતું। પરંતુ વાત પૂરી ન થઈ। એક દિવસ, બે દિવસ, 3 દિવસે એ મુદ્દો વધારે ને વધારે આગળ વધતો જાય છે, વણસતો જાય છે। એક દિવસ એવું લાગે કે મુદ્દો શાંત થઈ જશે, બીજા દિવસે કોઈક એવી વાતો વહેતી મૂકે કે ભાઈ પરસોત્તમ રૂપાલાને તો દિલ્હીનું તેડું આવ્યું છે, દિલ્હી જવાના છે, ઉમેદવાર બદલવાની વાતો છે। મોહન કુંડારિયા પોતાના એનઓસી ભેગા કરવા માંડે, ક્લિયરન્સ સર્ટિફિકેટ બધા જે બાકી હોય, તો તરત જ સમાચાર આવે કે મોહન કુંડારિયાને પાછા મેદાનમાં ઉતારવાની વાતો છે। આ વાતો અને સમાચારથી નેતાઓ એટલા બધા વિચલિત થાય કે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા કે પછી બાકીના રાજકોટની અંદર આવતી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્યો જેમને મોહન કુંડારિયા સાથે વાંધો છે, એ લોકો તરત ફટાક લઈને પહોંચી જાય પરસોત્તમ રૂપાલા પાસે કે ભાઈ ઉમેદવારો બદલાશે તો લોચો પડશે। અને આખું રાજકોટ લોકસભા બેઠકનું ગણિત આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક કઠિન છે જ નહીં। રાજકોટ એટલે 2009ના કુંવરજી બાવળિયાના અપવાદને તમે બાદ કરો તો એવી લોકસભા બેઠક જ્યાં કોઈને પણ ઊભા રાખો ત્યાં ભારતીય જનતા પાર્ટી આરામથી, સરળતાથી જીતી જાય। એનું કારણ જનસંઘનો પાયો નાખનારા કાર્યકર્તાઓ ત્યાં હતા। નાથાલાલ ઝગડાથી માંડીને જનસંઘનો બહુ જૂનો ઇતિહાસ રાજકોટમાં બોલે છે। ભારતીય જનતા પાર્ટી પાસે એક પૈસો નહોતો ત્યારે સામાન્ય કાર્યકરોએ ભયાનક કરેલી મહેનત, એમણે રેડેલો પરસેવો રાજકોટ બોલે છે। 7 ઓક્ટોબર 2001માં નરેન્દ્ર મોદી પહેલીવાર જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે અમદાવાદની એલિસ બ્રિજ ખાલી કરવાનું કહ્યું હતું બેઠક, પણ હરેન પંડ્યાએ ના પાડી। પણ એ બેઠક એમના માટે ખાલી કરનાર પણ રાજકોટની જ બેઠક હતી, વજુભાઈ વાળા હતા જેમણે એ બેઠક ખાલી કરી હતી। અને એટલા જ માટે નરેન્દ્ર મોદીનો જેમ પ્રધાનમંત્રી બનવાની શરૂઆત વડોદરા લોકસભાના બેઠક તરીકે એમણે કરી, તો એ રીતે મુખ્યમંત્રી બનવાની શરૂઆત એમની રાજકોટથી થઈ હતી। એના પછી એ અમદાવાદ આવ્યા અને મણિનગરથી ચૂંટણી લડવા માંડ્યા અને ત્યાંના ધારાસભ્ય રહ્યા। પણ રાજકોટ એ જનસંઘથી માંડી ભારતીય જનતા પાર્ટીથી માંડીને નરેન્દ્ર મોદી માટે મૂળ રહ્યું છે। અને એટલે જ પરસોત્તમ રૂપાલાની મેટર, પરસોત્તમ રૂપાલાના હાર જીતનો પ્રશ્ન છે જ નહીં। પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીની છબીનો છે। પ્રશ્ન સૌથી મોટો એ છે કે આ વાત અને આ વાતના કારણે સોશિયલ મીડિયા પર જેમ ગઈકાલે બોયકોટ બીજેપી રાજપૂતોએ જે ટ્રેન્ડ કર્યું એની અસર ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ના જોવા મળે એની છે, કેમ કે ક્ષત્રિય સમાજ અહીંયા ખાસી સંખ્યામાં છે, પણ એનાથી વિશેષ એ સંખ્યા, એ પ્રતિનિધિત્વ અને સાથે એ સામાજિક ભાવના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં જોડાયેલી છે। હવે યુપીએમપી રાજસ્થાન સુધી આખી વાત પહોંચે તો દેશના લેવલ પર ઘણું બધી અસર થઈ શકે એમ છે। એ અસર હાર જીતમાં કોઈ વિશેષ વાત ન એની થાય, એની અસર એની હાર જીતના પરિણામમાં ન દેખાય, પરંતુ એનાથી પરસેપ્શન પર ચોક્કસ અસર પડે અને કોંગ્રેસને થોડો ઘણો ફાયદો એનો ઉપાડવાની કોંગ્રેસ કોશિશ કરે। કોંગ્રેસને આમાં બહુ જ મોટો ફાયદો નથી દેખાતો, પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન ચોક્કસ દેખાય છે। એમને થઈ રહેલું નુકસાન જ્યાં સુધી કોંગ્રેસને ફાયદો નથી કરતો ત્યાં સુધી ભાજપને કોઈ વધારે વાંધો પડે એમ નથી। અને છતાંય પરસોત્તમ રૂપાલાના બદલાવાની ચર્ચાઓ આવી રહી છે। એ ચર્ચાઓની વચ્ચે વધારે એક નિવેદન એવું કે જે ગરમ હતું ને એના પર ઘા પડ્યો એ પ્રકારે નિવેદન ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહ ગોહિલનું આવ્યું। જયવીર રાજસિંહ ગોહિલે કહ્યું કે
જે રાજપૂતો છે જે ગોંડલમાં ભેગા થયા અથવા જે લોકો સમર્થન આપી રહ્યા છે ભાજપ સાથે જોડાયેલા રાજપૂતો ભાજપૂત થઈ ગયા છે, ટૂંકમાં એ આવું કહેવા માંગતા હતા। ઝવેર રાજસિંહ ગોહિલનું આ કહેવું એટલા માટે પણ મેટર કરે છે કેમ કે ભાવનગરની સામાન્ય પ્રજામાં એવી પ્રજા કે જે પોતે ક્ષત્રિય નથી પરંતુ છતાંય પોતાના મહારાજ કૃષ્ણકુમારસિંહજી સાથે લાગણી સાથે જોડાયેલી છે। એ નાતો આજે 75 વર્ષ પછી પણ લોકોની આંખોમાં દેખાતો હોય છે, ઘણીવાર એમના શબ્દોમાં નીતરતો હોય છે। એનું કારણ કે મહારાજા સાથેની લાગણી એમની એટલી જબરદસ્ત જોડાયેલી છે। પ્રજા વત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી એમને થોડું કહેવાતું હતું। ગોંડલના મહારાજા ભગવતસિંહજી હોય કે પછી ગાયકવાડી શાસન હોય, આ બધી જ પરંપરાઓ છે એ લોકો આજે પણ યાદ કરે છે। જૂનાગઢના નવાબ પછી છેલ્લે ભલે ભાગી ગયા પરંતુ જૂનાગઢના લોકો જ્યારે પોતાના નવાબને યાદ કરે ત્યારે એમની વાતોમાં કડવાશ બહુ ઓછી હોય છે અને એટલા જ માટે ઘણી બધી જગ્યાએ શાસનો સારા નહોતા, ઘણી બધી જગ્યાએ ખૂબ સમસ્યાઓ હતી। રાજાશાહી હોય, મુગલોનો શાસનકાળ હોય, અંગ્રેજોનો શાસનકાળ હોય, દરેક વખતે કોઈ ને કોઈ વિવાદો અને પ્રશ્નો રહ્યા છે। પરંતુ એનો મતલબ એ નથી કે તમે દરેક રાજાઓને એક ત્રાજવે તોડીને બધાને સમાન પરિસ્થિતિમાં લાવી દો। પરસોત્તમ રૂપાલા તો એક વાક્ય બોલ્યા જેના પર એમણે માફી પણ માંગી લીધી, પણ એના પછી સોશિયલ મીડિયામાં રીતસરથી ક્ષત્રિય વર્સેસ ઘણું બધું ચાલી રહ્યું છે। હવે આમાં લોકો સરદાર પટેલને વચ્ચે લઈ આવ્યા છે। કોઈ કહે છે કે સરદાર પટેલને તમે મોટા ને મહાન કર્યા, એટલે કાલે પીટી જાડેજા પણ પોતાના ભાષણમાં જે કરણી સેનાના નેતા છે એ કહી રહ્યા હતા કે સરદાર પટેલને મોટા કરો એનાથી વાંધો નથી, પણ જેનાથી મોટા થયા, જેના થકી મોટા થયા એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું કે બાકીના બધા લોકોનું સાચવી લીધું હોત તો સારું। તો એની સામે કેટલાક લોકો લખી રહ્યા છે કે ભાઈ સરદાર પટેલે તો ધમકીને ચેતવણી આપી હતી કે ખાલી કરી દો નહીં તો લઈ લઈશું, અને નાક બચાવવા માટે એ લોકોએ પોતાનું યોગદાન આપ્યું। તમે હકીકત સમજો, આપણે 10 રૂપિયા નથી આપી શકતા, પોતાના રજવાડાઓ આપવા એ નાની મોટી બાબત નહોતી। સરદાર પટેલની કુનેહ હતી, જ્યાં પ્રેમથી ચાલે ત્યાં પ્રેમથી, અને જ્યાં બાકીની શક્તિઓનો ઉપયોગ કરવો પડે, શામ દામ દંડ ભેદ અલગ અલગ રીતે એમણે રજવાડાઓને મનાવ્યા, સાથે લીધા। એમાંથી મોટા ભાગના રજવાડાઓનું સાથે જોડાવું એમની મજબૂરી હતી, પણ ભાવનગર જેવા સ્ટેટની એ મજબૂરી નહોતી। અને એવા ઘણા બધા સ્ટેટ હતા કે જેમની એટલી મજબૂરી નહોતી જેટલી સરળતાથી તમે સોશિયલ મીડિયા પર લખી દેતા હોવ છો કે ભાઈ એમણે શું ખાસ કર્યું છે। શું ખાસ કર્યું એનો જવાબ તો એ લોકો જ આપી શકે કે જેમણે કર્યું છે, પણ જેમણે કર્યું હોય એને પોતે બહુ ખાસ કર્યું છે કે સ્પેશિયલ કર્યું છે એવા અભિમાનમાં એ લોકો નથી રાચતા। અને એટલે જ એકદમ સરળતાથી બંને પક્ષ તરફથી એકબીજાના આદર્શોને છડ્ડેઆમ એમના વિશે કંઈ પણ બોલાઈ રહ્યું છે। કેટલા એવા હેન્ડલ છે કે જે બેનામી, કોઈ જ નામ વગર સરદાર પટેલથી માંડીને આખા પાટીદાર સમાજને ટાર્ગેટ કરી રહ્યા છે, તો બાકીના હેન્ડલ એવા છે કે જે સંપૂર્ણ ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરીને કંઈ પણ લખી રહ્યા છે। અને એટલે જ ફરી એકવાર જેમ સૌરાષ્ટ્રમાં એક સમય હતો કે જ્યાં પાટીદાર વર્સિસ રાજપૂતની રાજનીતિ હતી, વર્ષો પછી માંડ બધું સારું થયું અને છેલ્લા થોડા વર્ષો તમે જુઓ કે દરેક સમાજ પોતપોતાની રીતે આગળ વધી રહ્યા છે। જાતિવાદ, જાતિગત રાજનીતિ એ બધામાંથી આપણે માંડ ઉભરીને બહાર આવ્યા હતા, ફરી પાછા એ દિશામાં લઈ જવાની કોશિશ શું કામ થઈ રહી છે? ક્ષત્રિય સમાજ પોતાનો જે મુદ્દો ઉપાડે છે, ભારતીય જનતા પાર્ટી પાસે એમની પોતાની અપેક્ષાઓ છે અને પરસોત્તમ રૂપાલા નિમિત્ત માત્ર બન્યા છે। આખી વાત ઉપેક્ષાનો ઉકળાટ છે। ઉપેક્ષા ક્ષત્રિય સમાજને કેટલાય સમયથી મહેસૂસ થઈ રહી છે। એમને એવું લાગે છે કે રાજ્યસભાનું લોલીપોપ પકડાવી દે છે, પરંતુ અમને વિધાનસભા હોય કે લોકસભા સ્થાન નથી મળતું, એક પણ અમારા ઉમેદવારને ટિકિટ નથી આપવામાં આવી અને એટલા જ માટે અમે વિરોધ કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી બધા ફૂલોનો ભેગો થઈને એક પુષ્પગુચ્છ બનાવવા જાય છે, પણ બીજી બાજુ કોંગ્રેસ જેટલી જેની જાતિ એ પ્રકારે એને ટિકિટ જેવી વાત કરે ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ જાતિ પ્રમાણે ટિકિટ વહેંચે છે। અને ભારતીય જનતા પાર્ટીને જે શ્રેય જતું હતું કે ગુજરાતને એકદમ જાતિવાળી રાજનીતિમાંથી બહાર લાવી એક મોટી છત્રી હિન્દુત્વની ખોલીને એની અંદર બધી જાતિઓને સમાવ્યા, એ ભારતીય જનતા પાર્ટી પણ એ જ જાતિની રાજનીતિ કરે છે। બેઠકો ફિક્સ થઈ ગઈ, આ બેઠક એટલે આ જ ઉમેદવાર, અહીંયા કડવા પટેલ જ હોય, અહીંયા લેઉવા પટેલ જ હોય, આ બેઠક એટલે કોળીની બેઠક, આ બેઠક એટલે આહિરની બેઠક, એમ કરીને બધી જ બેઠકો ફિક્સ થઈ ગઈ। અને ફિક્સ થયેલી રાજનીતિમાં બાકીના બધા એવા નેતાઓ કે જે ખૂબ કાબેલિયત એમની અંદર છે, પ્રતિભાવાળા છે, એમની અંદર ક્ષમતા છે, પણ કમનસીબે રાજનીતિમાં એ લોકોનું વિશેષ સ્થાન એટલા માટે નથી રહ્યું કેમ કે બેઠકો જાતિ પૂરતી સીમિત થઈ ગઈ છે। એવા અનેક અઢળક સમાજો છે। જૂનાગઢમાં એક લોહાણા ઉમેદવાર મેદાને ઉતારવાના છે, તો લોહાણા સમાજ કે બાકીના એવા
અનેક તમે સમાજો લઈ લો, સતવારા, સોની, એ બધા જ સમાજોને સ્થાન નથી મળતું, ક્ષત્રિયોને પણ નથી મળતું. અને એટલા જ માટે માથા ગણીને રાજ લેવાતા હોય ત્યાં આ પ્રશ્ન આવે એ સ્વાભાવિક છે. ભારતીય જનતા પાર્ટી એ પરિસ્થિતિમાં છે કે જેને ઊભા રાખે એ આરામથી જીતી જાય, અને છતાંય ભારતીય જનતા પાર્ટી એ રિસ્ક નથી લેતી અને જાતિની બહાર નથી નીકળતી, કેમ કે એમને પણ ખબર છે કે જે ભારતીય જનતા પાર્ટીએ 2014માં નરેન્દ્ર મોદીને અહીંયાથી જીતાડીને 26માંથી 26 બેઠકો લાવીને અદ્વિતીય બહુમતી સાથે દેશમાં સરકાર બનાવી હતી, 2015માં એ જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 3 જાતિગત આંદોલનો અને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સ્વરાજ્યમાં સુપડા સાફ થઈ ગયા હતા. 2015માં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચારેય બાજુ કોંગ્રેસનો પરચમ હતો. 2017માં ભારતીય જનતા પાર્ટી એટલી બધી મહેનત કરી અને છતાંય 99 બેઠક પર સમેટાઈને રહી ગઈ, અને કહેવાતા દિગ્ગજ નેતાઓ હારતા બચ્યા. કોઈ 300 વોટ, કોઈ 200 વોટ, જે સી આર પાટીલ આજે ગણાવે છે ને કે ખંભાતવાળા આટલાએ જીત્યા, અમિત ચાવડાએ આટલાએ જીત્યા, 2017માં સાવ ઉલટું હતું. 2017 પછી ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ બદલાયું, સી આર પાટીલ આવ્યા, 26માંથી 26, 19માં તો જીત્યા, પણ એના પછી એમણે જે 2022નો ટાર્ગેટ આપ્યો એ સીધો 182નો આપી દીધો. એમણે તર્ક આપ્યો કે ભાઈ 182 જગ્યા ઉમેદવાર ઊભા રાખવાના છે, મહેનત કરવાની છે, તો હારવા માટે શું કામ મેદાનમાં ઉતરવાનું, બધું લડવા માટે ને જીતવા માટે મેદાનમાં ઉતરવાનું. અને જે સાવ નામશેષ થવા આવ્યા હતા પાછા 156 પર આવ્યા. અને એટલે જ રાજનીતિમાં તમે માત્ર માહોલના આધારે કે કલ્પનાઓના આધાર પર નથી ચાલી શકતા. ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી ખાસિયત એ છે કે એ ક્યારેય ઓવર કોન્ફિડન્સમાં નથી રહેતી. એમને ધરાતળ પર ઘણી બધી પરિસ્થિતિ ખબર હોય છે. એ પરિસ્થિતિને જોતા જ હવે પ્રશ્નો એ ઊભા થઈ રહ્યા છે કે 2017-15માં પાટીદાર આંદોલનને જોતા ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદી જેમને પસંદ કરીને ગયા હતા એવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને બદલ્યા હતા. તો આનંદીબેન પટેલ બદલાઈ શકે છે, તો શું પરસોત્તમ રૂપાલા પણ બદલાઈ શકે છે? આનંદીબેન પટેલના બદલાવા પાછળની કહાની માત્ર એક આંદોલન પૂરતી સીમિત નહોતી. ભારતીય જનતા પાર્ટીમાં જ કેટલાય નેતાઓ એમની સામે પડ્યા હતા. હવે પરસોત્તમ રૂપાલાની સામે કેટલા નેતાઓ કે સાથે કેટલા નેતાઓ, અંદરના નેતાઓ ઉપર જઈને શું રિપોર્ટ આપે છે, શું પરિસ્થિતિ બને છે, એના પર બધો જ આધાર રહેવાનો છે. ભારતીય જનતા પાર્ટી મોટાભાગે અનુમાન નથી લગાવી શકાતા. રંજનબેન ભટ્ટ આગલા દિવસે કહેતા હતા કે 10 લાખની લીડ સાથે જીતવાનું છે. બીજા દિવસે સવારે ટ્વીટ કરી હતી એમણે. એ દિવસ 23 માર્ચનો એ દિવસ હતો અને એમણે ટ્વીટ કરીને સવારે કહ્યું કે હું મારી અનિચ્છા જાહેર કરું છું. સાબરકાંઠામાં પણ એ જ થયું. ભીખાજી ઠાકોરે અનિચ્છા જાહેર કરી, શોભનાબેનની ઈચ્છા આવી, હવે શોભનાબેનની પાછી અનિચ્છા આવશે એ પ્રકારની પરિસ્થિતિઓ ત્યાં સર્જાઈ છે. ફરીથી સેન્સ લેવી પડી. આખી સેન્સ પ્રક્રિયા પર પ્રશ્નો ઊભા થયા કે ઉમેદવાર તમારે બદલવા પડે તો શું તમને ખબર નથી હોતી જ્યારે સેન્સ લઈ રહ્યા છો ત્યારે કે કાર્યકર્તાઓ નારાજ છે કે સાથે છે કે સામે છે? અમરેલીમાં પણ એક લોકલ લેવલ પર નાના વિરોધો સામે આવી રહ્યા છે. બધા વિરોધ વિશે વિસ્તારથી વાત કરીશું, પણ સૌથી પહેલા પરસોત્તમ રૂપાલા પર જે 2-3 મોટી વાત. એક તો મોહન કુંડારિયા ડમી ફોર્મ ભરવા માટે નીકળ્યા, બધું કલેક્ટ કરવા માંડ્યા તો આખું વાતાવરણ બદલાયું. ભાવનગર યુવરાજ ઝવેરરાજસિંહ ગોહિલે પ્રતિક્રિયા સામે આવી છે. એ સિવાય ક્ષત્રિય મહિલાઓ મેદાનમાં છે ને તૃપ્તિબા રાવલ એવું નિવેદન સામે આપ્યું છે કે અમે 100 જેટલી મહિલાઓ મેદાનમાં ઉતરીશું અને અમે મેદાનમાં ઉતરીએ એટલે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવી પડે. જો કે હકીકત એ છે કે 384-85 સુધીની લિમિટ છે ઇલેક્શન કમિશનની. એનાથી વધારે ઉમેદવાર થાય તો ઇલેક્શન કમિશન કંઈક બીજું વિચારી શકે છે. ઈવીએમ પર કેટલા નામ આવી શકે એની એક મર્યાદા હોય છે મશીન પર, અને એટલે એવી કોઈ ટેકનિકલ પરિસ્થિતિ ઊભી થાય તો પછી ઇલેક્શન કમિશનને એવું કંઈક વિચારવાનો વારો આવે. ચૂંટણી ભરવાની તારીખને હજુ વાર છે, ફોર્મ ભરવાની તારીખને, અને એટલા જ માટે ચૂંટણીને ખાસો સમય છે. એટલા સમય સુધીમાં આટલું લાંબુ આંદોલન ચાલશે એવું લાગતું નથી. આટલું લાંબુ આંદોલન ભારતીય જનતા પાર્ટી સામાન્ય રીતે ચલાવતી નથી, ચાલવા દેતી નથી. કોઈને કોઈ રીતે એનો તોડ કાઢતા હોય છે. કાં તો ક્ષત્રિય સમાજ ઝૂકશે, કાં તો ભારતીય જનતા પાર્ટી કોઈને મંત્રી બનાવશે, કેબિનેટના રિસફલનું એટલીસ્ટ પ્રોમિસ વચન આપશે, અને કાં તો પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી લેશે. હવે પરિસ્થિતિ હા પાડે તો હાથ કપાય ને ના પાડે તો નાક કપાય એવી છે. યુવરાજે શું કહ્યું એ સિવાય બાકીની શું પ્રતિક્રિયા સામે આવી, સાંભળીએ. હું એટલું જ કહીશ કે રૂપાલા સાહેબ જેવા એક અનુભવી નેતા, એક રાજકીય વ્યક્તિ, એક સિનિયર સિટીઝન અને કેન્દ્રીય મંત્રી આવા નીચ લેવલના શબ્દ વાપરે એ બહુ દુઃખની વાત કહેવાય. અને સ્વાભાવિક છે કે આખા સમાજમાં જ નહીં પણ અન્ય સમાજમાં પણ ગુસ્સો રહેશે અને વિરોધ પણ થશે. અને જે શબ્દ વાપરવામાં આવ્યા હતા રોટી અને બેટીના, ત્યારે એટલું જ કહીશ, અને મેં તમામ નગરજનો સાથે પહેલાં પણ કીધું છે કે આપના ઘરે આપની બેટી એટલે સુરક્ષિત અને સલામત હતી, અને આપને જમવા માટે રોટલી એટલી હતી કારણ કે યુદ્ધ ભૂમિમાં અને રણભૂમિમાં રાજપૂત સમાજ, રાજપૂતો અને મહારાજાઓ પોતાનું બલિદાન આપતા હતા. એટલે
તો સ્વાભાવિક વાત છે કે વિરોધ તો થવાનું જ છે. હવે વિરોધમાંથી આપણા સમાજના જે આગેવાનો છે, જે પ્રમુખશ્રીઓ છે, એ શું નિર્ણય લેશે એ આપને વડીલોને પૂછવું પડશે. ખાસ કરીને જે ગોંડલમાં જે બેઠક થઈ હતી જયરાજસિંહની એમની સાથે માત્ર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના નેતાઓ એ જ હાજર હતા, અન્ય કોઈ હાજર નહોતા. લોકો એમ કર્યા છે કે આ સમાધાનને મંજૂર નથી. શું લાગે છે? હા, લોકોની વાત સાચી છે. જયરાજસિંહ આપણા સમાજના એક વડીલ કહેવાય. હું એમને વિશે કંઈ નેગેટિવ નહીં કહું, પણ જે આપે પ્રશ્ન પૂછ્યું એ સૌ સાચું પ્રશ્ન છે. કારણ કે યુવાનોમાં જ્યાર સુધી મને ખ્યાલ છે, મેં જેટલા પણ રાજપૂત સમાજના યુવાનો સાથે વાત કરી છે, મને એટલું જ લાગે છે કે એમનું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપૂત નથી રહ્યા, હવે એ ભાજપૂત થઈ ગયા છે. પહેલાં ભાજપ પછી રાજપૂત. એ ખોટી વાત છે. ફક્ત રાજપૂત સમાજ માટે નહીં, દેશના તમામ સમાજ માટે સમાજ પહેલાં આવવું જોઈએ અને પછી આપનું પક્ષ આવવું જોઈએ. અને પક્ષ અંદર આપ જે પણ નિર્ણય લ્યો એ પક્ષ તરીકે આપનું હક છે, પણ જ્યારે વાત સમાજમાં આવે, સમાજમાં જે પણ વાત થતી હોય એ આપણા પ્રતિનિધિઓ દ્વારા જ આવી જોઈએ. સાહેબ, એક માંગ એવી પણ છે કે પુરુષોત્તમ રૂપાલાને અહીંથી બદલવા જોઈએ. એ વાત સાથે આપશું. એ વાત તો રાજકોટની જનતા નિર્ણય લેશે. મને ખ્યાલ છે ત્યાર સુધી ચૂંટણી ત્યાંથી લડવાના છે અને એમને ટિકિટ મળે કે ન મળે એ એમની પોલિટિકલ જીવનમાં શું કરે મને ઝીરો ઇન્ટરેસ્ટ છે, જરાય રસ નથી. અને એવા વ્યક્તિ, અનુભવી વ્યક્તિ, મારા એક વડીલ થાય પણ આવા શબ્દો આવ્યા છે, તો હું પણ મારા જીવનમાં શું કરી શકું, એમનેથી વધારે નજદીક ન રહેવાનું. ઠીક છે, મારું સ્ટેન્ડ એ જ રહેશે કે હું મારા સમાજ સાથે છું. એમને ટિકિટ મળે કે ન મળે એમાં મને જરાય રસ નથી. પણ જેમ મેં કીધું, હું અલર્ટ રહીશ કે અગર આવા વ્યક્તિથી આવા શબ્દો આવ્યા છે તો એમનેથી કોઈ દિવસ ભવિષ્યમાં મળવાનું થાય તો જે પરિવાર અને સમાજના સિદ્ધાંતો છે, જય માતાજી કરીને મળવાનું, વધારે વાત નહીં કરવાની. મહાસંમેલન બહેનોનો પણ ભરાશે અને સંમેલન ક્યાં સુધી બેસી રહેશે, અંત આવશે, એનો કોઈ ઓલો નથી. અને બીજું કે એક ટેકનિકલ આમાં પહેલાં અમને કીધું એક ટેકનિકલ ગેજ ઊભો થાય એ માટે પણ અમે એક આનું છે કે 100 બહેનો રાજપૂત સમાજની બહેનો આની માટે લોકસભાનું ત્યાં નામાંકન ભરશે. અને 100 સંખ્યા તો હું ખાલી મારી રીતે આપું છું. એક આ યજ્ઞ છે, હોમ છે, એમાં દરેક બહેનો, આખી રાજપૂત સમાજની હું બહેનોને અહીંથી કહું છું કે એમાં પોતાની આહુતિ આપી શકે, પોતાનું. જય માતાજી. આજરોજ મહીસાગર જિલ્લા ક્ષત્રિય સભા આજે અહીં કલેક્ટર કચેરીમાં અમે મેડમશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એની અંદર અમે રૂપાલાની ટિકિટ કેન્સલ થાય અને ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ એમને ટિકિટ ન આપવામાં આવે અને જે એમણે ક્ષત્રિયાણીઓ વિશે, રાજપૂતો વિશે જે કંઈ એમને જ્ઞાન વગરની વાતો કરી છે એના માટેનું અમને દુઃખ છે. અને ફરીને ફરી આવીને આવી કોઈ એ કઈ માફી માંગવાથી કઈ આ બધું પૂરું નથી થઈ જતું. તમે કોઈને લાફો મારો અને પછી એને માફી માંગો એ શક્ય જ નથી. અમે માફી આપવાના પણ નથી. ભલે 100 વખત માફી માંગે તો પણ ક્ષત્રિય સમાજ એમને માફ નહીં કરે અને એમને ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ટિકિટ ન મળે એ જ અમારી માંગ છે. અને જો એમને ટિકિટ મળશે તો અમારી આજ અમારું આંદોલન આગળ ચાલુ રહેશે. કદાચ આનાથી અત્યારે તો અમે બધા આ ભેગા થઈને આવેદન પત્ર આપ્યું છે. જો જરૂર પડશે તો ક્ષત્રિયો બધા રોડ પર પણ આવી અને એનો વિરોધ કરશે અને ભાજપ જનતા પાર્ટીનો પણ વિરોધ કરવામાં આવશે. અમારા રાજપૂત ક્ષત્રિય સમાજની અંદર લગભગ 80% રાજપૂતો ભાજપ સાથે છે. જો એમને આ ટિકિટ આપશે તો આ માટે પણ એક રાજપૂત સમાજ એમનો વિરોધ કરશે. પહેલી વાત તો એ છે કે મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી. પછી બીજું પૂછો. આપ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભાગ લેવા જવાના છો એ વાત છે. તમારી 3, 4 અને 7 તારીખ રિઝર્વ રાખવામાં આવી છે. આ બાબતમાં કેટલી સત્યતા છે? એ વાત સાચી છે. મેં 3જી અને 4થી તારીખ એ અનામત રાખેલી હતી, એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા. 3જી અને 4થી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો, પણ 3જી તારીખ કેબિનેટની આવેલી હોય કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું. જે રીતે આપના નામની જગ્યાએ મોહનભાઈ છે લડશે એવી વાત ચાલી રહી છે બજારમાં, શું કહેવાનું? એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય. પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે. એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે. એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય, કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ. ને આજ 1 તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ.
પરસોત્તમભાઈ, એક વાત એવી પણ ચાલી રહી છે કે મોહનભાઈ છે આપણા ડમી ઉમેદવાર તરીકે એમનું ફોર્મ ભરાઈ શકે એમ છે, જેમ ભરાઈ શકે એવું ભર્યું ભરાઈ શકે એવું નથી, નિશ્ચિત જ છે. એ જ આપણી પાસે માંગીએ છીએ. મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે ફર્સ્ટથી નક્કી કરેલું છે. એટલા માટે એમને નો ડ્યુ સર્ટિફિકેટ કઢાય. એની વિધિ તો કરવી પડે. આ બધી વાતો એટલા માટે ચાલી છે, ક્ષત્રિય સમાજની માંગ છે કે તમારું નામ છે તે રદ થવું જોઈએ. આ કઈ વિવાદને લઈને તમારું સ્ટેન્ડ શું છે, શું કહેશો તમે? નહીં, એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું. મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી. એ વિષય મારી દૃષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી હતી. અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ના કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય. એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી. ભારતીય જનતા પાર્ટીના ટ્વિટર હેન્ડલ પરથી આ બધા જ માહોલની વચ્ચે ટ્વીટ કરવામાં આવી, જેમાં લખ્યું હતું કે આ વખતે કોંગ્રેસનું વિસર્જન થઈ જશે. 2024માં કોંગ્રેસનું વિસર્જન થઈ જશે એવો નારો લગાવતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ કહેવાનું ભૂલી જાય છે કે વિસર્જન થઈ જશે પણ સમાઈ જશે એ ભારતીય જનતા પાર્ટીમાં. કેમ કે આ વખતે જેટલા ઉમેદવારો લડી રહ્યા છે એમાંથી ઓલમોસ્ટ અડધા તો આવેલા છે કોંગ્રેસમાંથી. તો કોંગ્રેસનું વિસર્જન થઈ રહ્યું છે, પણ એ વિસર્જન થયેલું બાકીનું બધું જ જે સામાન્ય રીતે વિસર્જન શબ્દ સનાતન સંસ્કૃતિમાં પૂજા પદ્ધતિમાં પૂજા અને બધું પૂરું થઈ જાય એના પછી જે નિર્માલ્ય હોય એ નિર્માલ્યને પધરાવવામાં આવે નદીમાં અથવા કોઈ વહેતા પાણીમાં પવિત્ર સ્થાને, ત્યારે એને કહેતા હોય છે વિસર્જન કર્યું. ગણપતિ બાપ્પાની મૂર્તિનું આપણે સરસ મજાની પૂજા અને બધું કરીએ અને પછી એનો સમય પૂરો થાય ત્યારે એને જ્યારે વહેતા પાણીમાં આપણે પધરાવીએ ત્યારે એવું કહીએ કે આપણે વિસર્જન કર્યું. અને એટલે જ વિસર્જન નિર્માલ્યનું થતું હોય છે. જો તમે એ બધા જ નેતાઓને નિર્માલ્ય ગણી રહ્યા છો તો એ બધાનું વિસર્જન તો તમારી અંદર થઈ રહ્યું છે. અને એ નિર્માલ્યને ભેગા કરતાં કરતાં આ તો કોઈ વહેતી ગંગા નથી કે આગળ સતત વહેતું થવાનું છે. વર્ષોના વરસ જતાં તો આવી રીતે સતત નિર્માલ્યને સહન કરીને નદીઓ પણ તો દૂષિત બની છે. અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી પાસે હવે સામે સૌથી મોટો પડકાર, જે કવિ કલાપીએ કહ્યું હતું કે જે પોષતું એ જ મારતું આક્રમ દિશે કુદરતી, એ જ નેતાઓ આવીને ઊભા છે કે જે એક સમયે એમની સામે હતા, આજે એમની સાથે બેઠા છે. સાથે બેઠેલા બધા જ નેતાઓ ભારતીય જનતા પાર્ટીને નુકસાન નથી કરતા. એ ભાજપમાં આવે છે ત્યારે ચોક્કસ કોઈ અપેક્ષાઓ સાથે ભાજપને જીતાડવા મહેનત કરવા માટે જ આવતા હોય છે. ભલે હાર્દિક પટેલ હોય કે અર્જુન મોઢવાડી એવું કહેતા હોય કે ખિસકોલીની જેમ અમે કશું પ્રદાન કરવા આવ્યા છીએ રામ સેતુમાં, હકીકત એ છે કે ઓલરેડી બહુ બધી ખિસકોલી હોય. બધાને એવી ઈચ્છા હોય કે શ્રીરામ મારી પીઠ પર આમ હાથ ફેરવે ને પછી એ પાટા અમારા વંશજોની ઓળખ બને, ત્યારે એ કતારમાં ઉભેલા લોકોને લાગે કે કોઈ ઉપરથી સીધું આવીને પડે છે ને અમારો વારો નથી આવતો, ત્યારે પ્રશ્ન થતો હોય છે. કેમ કે ઈશ્વરની કૃપા પામવા તો બહુ બધા લોકો લાઈનમાં ઊભા છે અને આ ઈશ્વરની કૃપા બીજું કશું જ નથી, સત્તા છે. સત્તાની ભૂખ ઉપડી છે બધાને બહુ જ જબરદસ્ત. બીક લાગે છે કે હવે રહી ગયા ને રહી જશું તો, અને એટલે જે રાજકીય ધીરજની દરેક પાર્ટી પોતાના કાર્યકર્તાઓ પાસે અપેક્ષા કરે છે, એ બંને પક્ષના કાર્યકર્તાઓએ ધીરજ ગુમાવી ચૂક્યા છે. કોંગ્રેસના નેતાઓ માટે ધીરજ ગુમાવી ચૂક્યા કરતાં પણ આશા ગુમાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ધીરજ ગુમાવી રહ્યા છે. એ વિચારે છે કે બહારથી આવેલા નેતાઓ લાઇનમાં લાગી જાય છે. તમે જો ગુજરાતમાં સરકારમાં વિધાનસભામાં કે સચિવાલયમાં જાઓ અને જે કેબિન છે એની એ રસ્તામાંથી લોબીમાંથી પસાર થતા હોવ તો તમને દેખાય કે બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ અને એ રીતે લાઈન લાગી હોય છે. અને એટલે જ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ ઊંચા દરજ્જાના મંત્રી બની જાય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી રહેલા નેતાઓને મંત્રીપદ નથી મળતું, કેમ કે બધાને તો મંત્રી બનાવી ન શકાય. એક બેલેન્સ જાળવવાની કોશિશ થાય છે અને જીતવા માટે જીત મેટર કરે છે. હવે કુંવરજી બાવળિયા જેવા દિગ્ગજ નેતા, કોળી સમાજ એક સમયે એમનું પ્રતિનિધિત્વ કરતા અને જસદણ જેવી બેઠકો જેમની આજુબાજુ બચેલી રહી હતી, અથવા રાઘવજી પટેલ જામનગર ગ્રામ્યની વાત હોય, આ બધા નેતાઓ જ્યારે આવે છે પાર્ટીમાં ત્યારે એમને લાવવામાં જ એના માટે આવે છે, એ શરતે લાવવામાં આવે છે, કેમ કે એમના લાવવાથી ઘણી બધી અસર થતી હોય છે એમના આવવાથી, અને એટલે જ એ બધી શરતોનું પાલન થતું હોય છે. આગળ વાત કરીએ સાબરકાંઠા લોકસભા બેઠકની. સેન્સ લેવામાં આવી, મુખ્યમંત્રી પહોંચ્યા હતા, ગૃહમંત્રી પહોંચ્યા હતા અને હવે મુખ્યમંત્રી દિલ્હીના પ્રવાસે છે. દિલ્હી પહોંચ્યા પછી એ ત્યાં જઈને શું રિપોર્ટ કરે છે એના પર બધો આધાર રહેવાનો છે. 1 કે 2 દિવસમાં કાં તો નવા ઉમેદવાર પણ આવી શકે, કાં તો એના એ જ ઉમેદવાર રહી શકે. સાબરકાંઠામાં અપેક્ષા એવી છે કેટલાય નેતાઓને કે ભાઈ ભીખાજી ઠાકોરને જ ફરીથી રિપીટ કરવામાં આવશે.
એવું એટલા માટે નથી લાગતું કેમ કે જો ભીખાજી ઠાકોરને લેવામાં આવે તો પાછા મહેન્દ્રસિંહ બારૈયા અને એમના સમર્થકો છે એ વિરોધમાં લાગી જાય. ઓલરેડી એક જૂથ જે વિરોધ કરતું હતું અને એટલા જ માટે સંભાવના એ છે કે કોઈ ત્રીજાને જ લાવવામાં આવશે અને ત્રીજાને લાવવામાં આવે તો બંનેના જૂથ પોતપોતાની રીતે મહેનત કરવામાં લાગી જાય. પેટા ચૂંટણીઓ આ બધાની વચ્ચે સતત ઇગ્નોર થઈ રહી છે. કોંગ્રેસમાંથી અને અપક્ષમાંથી કે આમ આદમી પાર્ટીમાંથી ગયેલા નેતાઓને રિપીટ કરવાની વાતો છે, રિપીટ કરી દીધા છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી બધી તૈયારીઓ થઈ ગઈ છે. જોકે ઇન્ડિયા ગઠબંધનથી કે પછી અલગ અલગ રીતે બાકીના ઉમેદવારો જાહેર નથી કરવામાં આવ્યા અને એ ઉમેદવારો જ્યાં સુધી કોંગ્રેસ જાહેર ન કરે ત્યાં સુધી ચૂંટણીઓ કોઈ પણ રીતે સ્પષ્ટ નથી બનવાની. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા આ બધી બેઠકો પર કોંગ્રેસ ખૂબ મોટી આશા રાખીને બેઠી છે. આમ આદમી પાર્ટી નર્મદા પર આશા રાખીને બેઠી છે, પરંતુ બધી જ આશાઓ કઈ દિશામાં જાય છે કે પછી ઠગારી નીવડે છે તો ચૂંટણીના પરિણામો ખબર પડશે. છેલ્લા 10 દિવસમાં ખબર પડશે કે ચૂંટણીનો માહોલ કોની બાજુ કઈ તરફી જઈ રહ્યો છે, જનતા શું વિચારીને મતદાન કરી રહી છે. બાકી હું હમણાં જ કચ્છમાંથી પ્રવાસ કરીને આવી રહી છું અને કચ્છને જોતા એટલું સમજાયું કે જ્યાં જનતાના પેટનો ખાડો પુરાય છે, જ્યાં સરકારની યોજનાઓ પહોંચે છે, જ્યાં સરકાર દિલ ખોલીને ખુલ્લા હૃદયે સામાન્ય માણસોનું સ્વાગત કરીને એમની મદદ કરે છે તો એ વિસ્તારના લોકો પણ એટલા જ પ્રેમ ભાવથી પક્ષને સ્વીકારી લેતા હોય છે. અને એટલે જ કચ્છમાં કામ થયું છે તો ભારતીય જનતા પાર્ટીના માથે બહુ ટેન્શન જ નથી દેખાતું. જ્યાં કામ નથી થયું ત્યાં પ્રશ્નો રહેતા હોય છે અને એ પ્રશ્નો મોટાભાગે ગુજરાતના પૂર્વ પટ્ટામાંથી સામે આવતા હોય છે. આ બધી જ સમસ્યાઓ જાતિગત આંદોલનો અને બધાથી ઉપર ઉઠીને એક સમયનું ગુજરાત કે જે નવનિર્માણ જેવા આંદોલનો કરતું હતું, જે દેશની સત્તાને પડકારતું હતું, જે ઇન્દિરા ગાંધીની તાનાશાહીની સામે પણ લડતું હતું, એ બધા જ મુદ્દાઓ કેટલાય વર્ષોથી બાજુ પર રહ્યા છે. હવે ગુજરાત જાતિના આધારે વોટ આપતું થયું છે, ક્યારેક ધર્મના આધારે પણ વોટ આપે છે. જાતિની નાની નાની છત્રીઓ ખુલેલી હોય તો કોંગ્રેસ ફાયદો લેતી હોય છે, મોટી છત્રીઓ ખુલે તો ભાજપ ફાયદો લે છે. પણ એ બધાની વચ્ચે જનતા પોતાનો ફાયદો ક્યાં લે છે એના પર નજર રહેવાની છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને જોઈન બટન ક્લિક કરીને અમારી ચેનલના મેમ્બર પણ તમે બની શકો છો. નમસ્કાર.